કે 32મા સમૂહ લગ્નમાં પણ એક મા બાપ વગરની દીકરી હતી, જેમાં ગામના લોકોએ, આજુબાજુ વિસ્તારના લોકોએ અને ઠાકોર સમાજના સિવાય અન્ય સમાજના લોકોએ પણ અઢળક એ દીકરીને દાન આપી અને એ દીકરીની જે મા બાપની ખોટ બિલકુલ ના વર્તાય એવી અનુભૂતિ કરાવી હતી. આ સાલે પણ આ વર્ષે એટલે કે 33મા સમૂહ લગ્નમાં પણ એક રંજનબેન ગણપતજી કરીને એક અમારી દીકરી, એના પણ મા બાપ પરલોક ચિંધાર્યા હતા. તો એના કારણે એ દીકરીને અમારા ગામના યુવાનોએ આ બીડું ગયા વર્ષની જેમ ઉપાડ્યું કે આ દીકરીને પણ પોતાના મા બાપની ખોટ ના લાગે એ માટે તમામ યુવાનોએ પ્રયત્નો કરી અને ગામના અને આજુબાજુના વિસ્તારના જેમ કે ડીએમ પટેલ સાહેબ એમને 10,000નું દાન આપી અને ગામના યુવાનો જેવા કે નરેશજી અમરાજજી અત્યારની આવી ચાંદી અને સોનાની આટલી વધતા ભાવમાં પણ 250 ગ્રામની કોબીઓ જે અમારા સમાજનું ઘરેણું અને અમારી પરંપરા કહેવાય એ 250 ગ્રામની કોબીઓ ભેટ સ્વરૂપે એને આપી છે. એટલે એક આવા યુવાનોએ અને અન્ય સમાજના પાટીદાર મિત્રોએ પણ એને સારી એવી મદદ કરી છે. અને અમારા ગામના 2 મંડળો જે માતાજીના નામે આશાપુરા યુવક મંડળ અને જોગમાયા યુવક મંડળના તમામ સભ્યો, ગામના વડીલો, માતાઓ, બહેનાઓ અને તમામ સહયોગ અને સહકાર મેળવી અને આ અમે 33મા સમૂહ